જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા ગામડાઓ પાણીમાં ડૂબ્યા. ગામડાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. આગાહી મુજબ જ જૂનાગઢ જિલ્લામાં અડધી રાત્રે મેઘરાજાએ સ્ટ્રાઇક કરી હતી. માંગરોળ, કેશોદ, વંથલી, માળિયાહાટીના ભલકા સહિતના શહેરો અને ગામડાઓના લોકો રાત્રે સૂતા હતા ત્યારે જ મેઘરાજાનું વીજળીના કડાકા ભડાકા સાથે આગમન થઈ ગયું. તોફાની બનીને વરસી પડતા લોકો સવારે ઉઠ્યા તો તેમના ગામ પાણીમાં ડૂબેલા હતા. આ દ્રશ્યો માંગરોળ પંથકના છે. અહીં મેઘરાજાએ એવી સટાસટી બોલાવી હતી કે થોડી જ મિનિટોમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ થઈ ગઈ. જે રોડ પર સડસડાટ વાહનો દોડી રહ્યા હતા તે રોડ પર પાણીની મનમાની જોવા મળી. પાણીએ એવો કબજો જમાવ્યો કે રોડ જાણે દરિયો બની ગયા. બંદર જાપા જેવા નીચાણવાળા વિસ્તાર તો બેટમાં ફેરવાયા. શેરીઓમાં ટુ વ્હીલરના વ્હીલ ડૂબી જાય એટલા પાણી ભરાયા, જેથી સવારમાં લોકો ફસાયા. બાળકોને સ્કૂલે જવામાં મુશ્કેલી પડી. લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો. જોકે લાંબા સમયથી સારા વરસાદની રાહ જોઈને બેઠેલા ખેડૂતો ખુશખુશાલ છે, કારણ કે મગફળી, સોયાબીન જેવા પાકની જ્યારે જરૂર હતી ત્યારે જ પૂરતો વરસાદ વરસી ગયો છે. આ વિસ્તારમાં પિયત માટે પાણી પણ મર્યાદિત હોય છે, કારણ કે દરિયાકાંઠાના પંથકમાં કૂવાના પાણી ખારા છે. આથી ખેડૂતો માટે આ વરસાદ વરદાનરૂપ સાબિત થઈ રહ્યો છે. માંગરોળથી કેશોદને જોડતા રોડના દ્રશ્યો જોઈ લો. વરસાદ એવો પડ્યો કે આ રોડ અને આસપાસના ખેતરો નદી બની ગયા. રોડ પર એટલું પાણી ભરાયું કે વાહનોની રફતાર પર બ્રેક લાગી ગઈ. 4 કલાકમાં 4 ઇંચથી પણ વધુ વરસાદ ખાબકી જતા વલ્લભગઢ નજીક ખેતરોમાંથી પાણી રસ્તા પર ફરી વળ્યા. રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. અડધા બાઇક ડૂબી જાય એટલા પાણીમાંથી પસાર થતા વાહન ચાલકો અને ચારે બાજુ જળ જ જળ. દ્રશ્યો માંગરોળના સુલતાનપુર ભાટ ગામના છે. મુશળધાર વરસાદના પગલે ગામનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો. ખેતરો બેટમાં ફેરવાયા બાદ પાણી રોડ પર આવી ચડ્યા, જેથી સુલતાનપુરથી ભાટગામ જતા રોડ ઉપર જળ કરફ્યુ જેવી સ્થિતિ જોવા મળી. રોડ પર 3 થી 4 ફૂટ જેટલું પાણી ભરાવા છતાં વાહન ચાલકો જીવના જોખમે વાહન લઈને નીકળતા નજરે પડ્યા. રસ્તો બંધ કરવો પડ્યો. સાથે જ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ છવાયેલો છે. ગઈકાલથી વરસાદ રહેતા નદીઓ ગાંડીતુર બની. આગાહી મુજબ જ સવારથી જ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ દેવાવાળી કરી છે, જેથી આ પંથકની નદીઓ ગાંડીતુર બની છે. ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે સુરતની તાપી નદી 2 કાંઠે વહેતી થઈ. તાપી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. ઉકાઈ ડેમમાંથી 1,25,000 ક્યુસેક પાણી છોડવામાં આવતા પાણીનો ધસમસતો પ્રવાહ નદીમાં જોવા મળ્યો, જેથી લોકોને નદી કિનારે ન જવા અપીલ કરી. હવે સુરતના રાંદેર, સિધનપુરને જોડતા કોઝવેના આકાશી દ્રશ્યો જોઈ લો. તાપી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા કોઝવે ઓવરફ્લો થઈ ગયો. કોઝવેની ભયજનક સપાટી ઉપરથી પાણી વહી રહ્યું છે. નદી એવી ખૂંખાર બનીને વહી કે કોઝવે પર 3 થી 4 ફૂટ પાણી વહ્યું છે. નદીના ખૂંખાર રૂપથી તંત્ર પણ એલર્ટ બની ગયું છે. બીજી તરફ ઉકાઈ ડેમમાંથી 9 ગેટ ખોલાતા તાપી નદીએ ખૂંખાર રૂપ ધારણ કર્યું. બાદમાં બારડોલી તાલુકાના હરિપુરા ગામે આવેલ કોઝવેનું રૂપ જોઈ લો. ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થતા સિઝનમાં પ્રથમવાર હરિપુરા કોઝવે પર પાણી ફરી વળ્યા. કોઝવે પાર આવેલ ઊન, કોસાડી, ગોદાવાડી, ખંજરોલી સહિત 7 થી વધુ ગામોને કડોદ, બારડોલી, સુરત તરફ સીધો સંપર્ક કપાયો. બારડોલી આવવું હોય તો 20 કિલોમીટરથી વધુનો ચકરાવો ફરી આવવું પડશે. જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં પાણી જ પાણી. બજારોમાં જાણે દરિયો વહી રહ્યો છે. દ્રશ્યો સુરતના ઓલપાડના છે, જ્યાં મોડી રાતથી જ વરસાદે સ્ટ્રાઇક કરતા ઓલપાડ પાણી થઈ ગયું. ઓલપાડના નીચાણવાળા વિસ્તાર બેટમાં ફેરવાયા. ઓલપાડના સાયણ બજાર તેમજ સાયણ ગામમાં પાણી ભરાયા હતા. રોડ પર ગોઠણડૂબ પાણી ભરાતા સવારમાં લોકો ફસાયા હતા. આ તરફ નવસારી પંથકમાં પણ વરસાદી માહોલ છવાયો. નવસારીના અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો. ગણદેવી, ચીખલી સહિત બિલીમોરામાં શહેરમાં ધોધમાર વરસાદથી રોડ પર પાણી વહેતા થયા. આખી બાઇક ડૂબી જાય એવા આ દ્રશ્યો ઓલપાડ અને માંગરોળ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના છે, જ્યાં વરસાદ એવી જમાવટ કરી હતી કે જીઆઈડીસી વિસ્તાર બેટમાં ફેરવાયો. પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નહીં હોવાથી જીઆઈડીસીમાં જવાના માર્ગો પર 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાયા. લોકો ચાલીને તો શું, બાઇક લઈને પણ નીકળી શકતા નથી. કેટલાક લોકો આખી બાઇક પાણીમાં ડૂબી જાય એટલા પાણીમાંથી નીકળતા નજરે પડ્યા. અનેક દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા. દુર્ગંધ મારતા ગટરના પાણી પણ બહાર આવતા વેપારીઓ પરેશાન થયા. આ બાજુ વાપી શહેરમાં પણ મેઘરાજાએ સવારમાં પધરામણી કરી. ધોધમાર વરસાદ શરૂ થઈ જતા સવારમાં કામ ધંધે જતા લોકો અટવાયા. રોડ પાણી થઈ ગયા હતા.